સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે અત્યારના સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના જમાનામાં પશુપાલકોની આવકમાં વધારો કરવા માટે સુમુલ ડેરી પ્રશાસન દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરાઈ છે. નવા ભાવ મુજબ ગાયના દૂધમાં કિલો ફેટે ₹20નો વધારો થયો છે, એટલે કે ₹830થી વધીને ₹850 મળશે. જ્યારે ભેંસના દૂધમાં કિલો ફેટે ₹10નો વધારો થતાં નવો ભાવ ₹880 થયો છે. આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.5 લાખ જેટલા પશુપાલકોને સીધો ફાયદો થશે. ગણતરી મુજબ પશુપાલકોના ખિસ્સામાં વાર્ષિક ₹50 કરોડનો ફાયદો થશે તેમ કહેવામાં આવી રહ્યું છે. મેનેજમેન્ટ તરફથી ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાના આજે સુગુલ સાથે 2.5 લાખ પશુપાલકો જોડાયા છે. એને જ્યારે આજે હોળી અને ધૂળેટીનો તહેવાર શરૂઆત થઈ ગઈ છે, એ દિવસોમાં દૂધ અને ખાસ કરીને ભેંસ અને ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. વાત કરીએ ગાયના દૂધની તો જે ₹830 કિલો હતા એમાં ₹20 વધારીને ₹850 કરવામાં આવ્યા છે. એ જ રીતે ભેંસના દૂધમાં પણ જે રીતે ₹870 હતા એ વધારીને ₹10 વધારીને ₹880 કરવામાં આવ્યા છે. એ સ્વાભાવિક છે કે પશુપાલકોમાં રાજીપો છે અને આ દૂધ વધારાને કારણે સુમુલ ડેરીએ વર્ષે દિવસે લગભગ પશુપાલકોને 50 કરોડથી પણ વધારાની આમદની મળવાની છે અને મહિને લગભગ 4 કરોડની આમદની મળવાની છે. જે રીતે આ વર્ષે માવઠાઓ થયા અને ખાસ કરીને ઘાસચારો ખૂબ જ મોંઘો થયો છે, ઉત્પાદન ખર્ચો જે દૂધનો વધ્યો છે, એવા સમયે જે આ દૂધનો વધારો છે, ભાવનો વધારો છે, એને કારણે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે અને આને કારણે આવનાર દિવસોમાં દૂધ ઉત્પાદનને ખૂબ જ મોટો વેગ મળવાનો.